હારો કિંમતે હારી નામે જોની ચોખા ઈ ચોખામાંથી મમરા કરી નાખો વજન ઘટી જાય ફૂલી જાય ને હવા આવી જાય ફૂલી જાય કિંમતે ઘટી જાય 10 રૂપિયાની તો થેલી ભરાઈને આવે તો ભલે મુઠ્ઠી ભલે અમે મુઠ્ઠી એક જ હોય પણ ચોખા હો કા ચોખ્ખો થઈ જા કા નોખો થઈ જા ડખો તો ઘરમાં ભેગો ને ભેગો હાલ્યો કા ચોખ્ખો થાય કા નોખો થાય તો ગમગીન વાતાવરણ તરફથી ફરી પાછા જન્મોત્સવ તરફ ભીમ ઉપદેશના બાસણો થાશે બાળકો મળીને ગીત ક્રાંતિ નગાશે હાવ હાચી દિવાળી છે હાવ હાચી દિવાળી છે જયંતી વિમલા આવજો 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 જયંતી વિમલા જવલીએ પડી ગયા જયંતી વિમલા જવલીએ પડી ગયા જયંતી વિમલા આવજો આવજો
જે જીત્યા અનામતના જોડે ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓને આ મારી પંક્તિ સમર્પિત મુબારક હો તુમ્हें સુર રેલાવી રહ્યા છે વિદેશની ધરતી સુધી પોતાના સુરો રેલાવ્યા છે વાલ્મીકી સમાજમાંથી આવે છે જેને હું મામા કહું છું ભીખુભાઈ વાળાને જોરદાર તાળીઓથી વધાવું છું બિલકુલ એની બાજુમાં ધારો તો આખી રાત ગાઈ શકે પણ એક ગીત ગાઈને મને કાયમ માટે રજૂ કરતા મારા દિનેશ ગોહેલને એકવાર જોરદાર તાળીઓથી વધાવું છું મારી જમણી બાજુ આમ તો 35 કિલો વજન હતો પણ આ 17 થી રખડે છે એટલે 2 કિલો ઘટી ગયો 33 કિલો વજનના માલિક મારા કરણ સાગઠિયાને એકવાર જોરદાર તાળીઓથી વધાવજો બિલકુલ એની બાજુમાં આમ તો મારા પિતાશ્રી મધુભાઈ કાથર સાહેબ સંપ્રદાયમાંથી આવતા એ સાહેબની વાણીને ભજનો બહુ ગાયા અને એની ભેગી તબલામાં સંગત કરાવતા વિજયભાઈ શુકલ પછી એ મારી ભેગા આવી ગયા મને એવું લાગે છે કે હજી મારી પેઢી ભેગા વગાડે છે આ એને દેખાવો કે નથી આવો થિયેટર લગાવો ઉપર દેખાતી તો નથી એ વિજયભાઈ શુકલને એકવાર જોરદાર તાળીઓથી વધાવજો બિલકુલ એની બાજુમાં આમ તો મેં આવ્યો એટલે આમ સુર પકડું ને તાલ કરું ને બધું મેળ કરવો પડે આ ઘેરેથી જ મેળ કરીને આવે અને આ આવી શરૂ થઈ જાય એ કોળી સમાજમાંથી આવતા મારા ભાવિકને એકવાર જોરદાર તાળીઓથી વધાવજો અનુસૂચિત જાતિની ત્રણ જ્ઞાતિઓ ભેગી કરી છે અહીંયા 32 બિહારીઓ અહીંયા 32 જ્ઞાતિ અહીંયા સેનવા રાઠવા બધા હું અહીંયા એક મંત્રીઓ લઈ આવીશ એવા તમને બધી જ્ઞાતિઓ જોવા મળશે અને તઈ જ મને નિંદર આવશે ત્યાં સુધી ક્યારે ઘીની નદીઓ વહેતા જોઈ છે ખરા? હા, અમે એ જ ઘીની વાત કરી રહ્યા છીએ કે જે તમે ખાવામાં ઉપયોગ કરો છો. ગુજરાતમાં એક ગામ એવું છે કે જ્યાં ઘીની નદીઓ વહે છે, સાથે સાથે સ્વિમિંગ પુલ પણ ઘીનો બનાવવામાં આવે છે. અહીં કોઈ વાત મજાકની નથી, પરંતુ શ્રદ્ધાની વાત છે. કહેવાય છે કે ગાંધીનગર પાસે રૂપાલ નામનું એક ગામ આવેલું છે. આ ગામમાં વરદાય માતાનું મંદિર છે. પાંડવોના સમયથી જ અહીં એક પલ્લીની રચના કરવામાં આવે છે કે જે પલ્લીની અંદર લોકો ઘી ચડાવીને પોતાની માનતા પૂરી કરતા હોય છે. લોકોની માનતાઓને આસ્થા એટલી બધી વધારે હોય છે કે પલ્લીમાં ચડતા ઘીને કારણે આખા ગામમાં ઘીની નદીઓ વહેવા લાગે છે. હવે સવાલ થાય કે એટલું બધું ઘી આવે છે ક્યાંથી? તો જે પણ વ્યક્તિની માનતા હોય એ 5 કિલો 10 કિલો કે 15 કિલો ઘી માતાજીની પલ્લી પર ચડાવે છે. અને એ પણ વાલ્મીકી સમાજમાંથી આવે છે. બધા પણ જોરદાર તાળીઓ. આમ તો વાલ્મીકી સમાજનો માતા દિન ભંગી 1857માં પહેલી વખત કોઈની ઉપર ચાર્જશીટ દાખલ થઈ હોય ને એડવોકેટ સાહેબ, પ્રથમ વખત કોઈની ઉપર ચાર્જશીટ દાખલ થઈ હોય તો એ માતા દિન ભંગી ઉપર થઈ હતી. ત્યાંથી આઝાદીનો વિપ્લવ શરૂ થયો અને છેલ્લે ફાંસી થઈ ઉધમસિંહની. એટલે બે શરૂ અમે કર્યું, પૂરું અમે કર્યું, વચમાં તો પછી બધા કાયમ બાકી શરૂ. અને આ વાલ્મીકી નો મૂળ શબ્દ ભંગી, સાંભળજો, અને હું ભંગી જ કહું છું. જ્યારે પહેલી વખત અમાનુષ
રાષ્ટ્રીય કાયદા આવ્યા ને કે તમારે ભાઈ દિવસના નહીં નીકળવાનું, રાતના જ નીકળવાનું, આ ને તે ને ફલાણું ટીકડું ને કેટલા અમાનવીય કાયદાઓ આવ્યા. એ કાયદાનો જેને પહેલી વખત ભંગ કર્યો ને એ જ ભંગી કહેવાના, એ જ ભંગી કહેવાના. એની હાલત તો જો કરી, એનું સ્વાભિમાન જ મારી નાખ્યું સાહેબ. આ લોકો છે ને એ મૂળ કાપવા વાળા માણસો છે. ભૂલાવી દીધું, પકડાવી દીધું, મૂળ કાપી નાખવા વાળા માણસો. બાકી અમારો ઇતિહાસ જાજરમાન ઇતિહાસ. આ ભારતના કણ કણમાં તમામ જ્ઞાતિઓના રક્તથી રંજિત ઇતિહાસો છે. હું કોઈને નીચા બતાવું ને કોઈને ઊંચા બતાવું એવી વાત નથી. આયા તમામનું સમર્પણ એટલું છે. પણ તમે કોકને ઢાંકીને તમે ઉજળા થાવ એ વાત મને મંજૂર નથી. ઈ મને મંજૂર નથી. હું તમારો ભાઈ જ છું. તમને પણ તમારો ઇતિહાસ યાદ આવી જ જાય. આમાં શું થયું ખબર? પેલું એક્સિડન્ટ થઈને માથામાં લાગી જાય તો યાદદાસ્ત વહી જાય. આ બધાની યાદદાસ્ત વહી ગઈ છે, કોમામાં છે. અમુક તો આમે કોમામાં છે. એટલે યાદદાસ્ત વહી ગઈ છે. હવે યાદદાસ્ત વહી જાય ને તેના બાપને ન ઓળખે, માને ન ઓળખે, કાકાને ન ઓળખે. પછી તો જી કે આ તારો બાપ તો કહે છે, આ તારી માં તો કહે છે. આવું થયું છે. પણ પછી એને જૂના દિવસો યાદ કરાવીએ ને એને યાદ આવી જાય. હું આ મારો બાપ નથી, હું મારો બાપ તો આ છે. એટલે અમે યાદદાસ્ત અપાવવા આવ્યા છે. આવી જાય, સબર રાખજો, થોડી ધીરજ રાખજો, આવી જાય. બધાની યાદદાસ્ત ઠેકાણે આવી જશે. અમુક છે ને થોડી ગાયું જે ગાયોને ભેંસો રાખતા હશે ને ખબર હશે, સવારના ગાયું છોડી મૂકે પછી હાથના 6 થાય ને તો અમુક ગાયો એની રીતે ઘેર આવી જાય. અમુક ગાયોને લેવા જ આવી પડે. અમુક ગાયોને અને ભેંસોને ચારો બતાવવો પડે. હાલે 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 કોઈ ઘેરે આવી જાય. અમુક તોય ના આવે. પછી 4 જણા કે હાલ તો ભાઈ આપણી ગાય નથી આવી, 5 જણા લાકડી લઈને જાય, મારતા મારતા લઈ આવે. પણ એને આવવું તો ખીલે જ પડે. એટલે અટાણે આમાંથી આવી ગઈ ગાયું છે. અમુક ગાયોને હું લાલચ દઉં છું, અમુક ગાયોને હું બધું શીખવાડું છું. પછી હવે લાકડી લઈને નીકળીશ, ગાયોને લઈ આવીશ તો ઠેકાણે.
ધન્ય પિતા રામજી માતા ધીમા બા ધન્ય પિતા રામજીને માતા ભીમા બા દલિત નહૈયામાં હરાખન માર હરાખન માર દલિત નહૈયામાં હરાખન માર હરાખન માર વધારણ વાળો બાબા વધારણ વાળો કાયા વાળો મારા કલેજાન કો મારા કાળજાની કો બાબા કલેજાની કો બાબા કાળજાની કો બાબા કલેજાની કો આસમાની ઝંડા બોલે જીરાવો બોલે જીરાવો બોલે જીરાવો तेरे ना हो जाए कहीं तेरा तेरा हो जाए कहीं तेरा जाए आसो पलवना तुरनिया बधार અસોલવના પૂર્ણિયા બંધાય ધન ધન મણીને दीन गुण गाय दीन गुण गाय નર નર મણીને दीन गुण गाय दीन गुण गाय बधारण वालो बाबा बधारण वालो कल्या वालो मारा भले जान को मारा काल जन को આસમાની ઝંડા बोले जीना मोर बोले जीना मोर बोले અને એક મને ગમતું ગીત પછી મિનિટ 10 અને પછી બસ મને ગમતું એક ગીત છે અને પોતાની માનતા પૂરી કરે છે આ રીતે ગામ આખું ઘીથી તરબોળ થઈ જાય છે આ તો શ્રદ્ધાની વાત છે પરંતુ માતાજી આવી રીતે ઘીનો બગાડ કરવાનું ક્યારેય ન કહી શકે હા શ્રદ્ધા પૂરી કરવા માટે આપણે પલ્લીમાં ઘી ચડાવવું જ જોઈએ પરંતુ આવી રીતે ઘીનો બગાડ કરવો એ યોગ્ય નથી કહેવાય છે કે આ ઘી કે જે રસ્તા પર હેમખેમ પડ્યું હોય છે એને કેટલાક ગરીબ લોકોમાં વિતરણ કરી દેવામાં આવે છે રસ્તા પર પડેલું આ ઘી ખૂબ જ ગંદા સ્વરૂપમાં હોય છે જે ખાઈને ઘણાના સ્વાસ્થ્ય પણ બગડી શકે છે માતાજીની શ્રદ્ધાનો સવાલ છે તો આપણે જરૂરથી પલ્લીમાં ઘી ચડાવીને આપણી માનતા પૂરી કરવી જોઈએ પરંતુ આવી રીતે ખરેખર ઘીની નદીઓ વહેડાવી ન જોઈએ અને તેમને બાળકોના પોષણ આપવા માટે ઉપયોગમાં લેવું જોઈએ સદીઓની જંજીર પલમાં દોડી બહુજન હકની તે કડીઓ જોડી સદીઓની જંજીર પલમાં દોડી બહુજન હકની તે કડીઓ જોડી राज सत्ताમાં અમારો સે ભાગ કાશી રામ જગારે બહુ જન દુર્ગા રાજ સત્તામાં અમારો સે ભાગ કાશી રામ જગારે બહુ જન દુર્ગા જ્યારે આપણે બાકી દિવાલો મૂકી ને તો એ કહી દીધું હતું જાઓ અપને की દિવાલો પેલી કીધું તું ઇસ દેશ કે શાસક હો તો એ આપણે દિવાલે નહોતી એનું કેવું સપનું હતું આજ હું કહું છું કે રાજ સત્તામાં અમારો ભાગ છે કાંજીરામ સાહેબ કહીને ગયા આ બોલતા હિકશે ને તો એટલી માંગતા હિકશે અને એટલી માંગતા હિકશે ને તો એટલી લઈને ઘેરે આવશે હક છે
उतनी हिस्सेदारी। वोट हमारा राज तुम्हारा नहीं चलेगा, नहीं चलेगा। અમને રાજકારણ કાશી રામદેવ શીખવાડ્યું છે, જેની પાસે અડધા ભારતને શીખવું છે, અડધા ભારતને એની પાસે શીખવું છે ભાઈ। મુઠ્ઠી ભર માણસોના હાથમાં લગા, અવતાર સત્તાના થયા છે ગુલામ। મુઠ્ઠી ભર માણસોના હાથમાં લગા, અવતાર સત્તાના થયા છે ગુલામ। વસ્તી પરમાણે લગાવી કે આ કાશીરામ ગાલે બહુ જનતુના। વસ્તી પરમાણે લગાવી કે આ કાશીરામ ગાલે બહુ જનતુના। વણકર કોરી કુંભાગરજી મોતી, કડિયામાં હારો ને આદિવાસી। વણકર કોરી કુંભાગરજી મોતી, કડિયામાં હારો ને આદિવાસી। આરે હાલે માંગે સત્તામાં ભાગ, કાશીરામ જગાવે બહુ જનતુના। આરે હાલે માંગે સત્તામાં ભાગ, કાશીરામ જગાવે બહુ જનતુના। જાગ 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 વાતું નથી એના દીધા પરમાર, ઉત્તર પ્રદેશે સત્તાના રોપા। વાતું નથી એના દીધા પરમાર, ઉત્તર પ્રદેશે સત્તાના રોપા। દીકરી દાઢાડીનો અવાજો લાગ, કાશીરામ જગાવે બહુ જનતુના। દીકરી દાઢાડીનો અવાજો લાગ, કાશીરામ જગાવે બહુ જનતુના। ગુજરાતની ધરતીમાં પુરિયા તેટલા, સપના અધૂરાના ઉડશે ત્યાં ભાર। ગુજરાતની ધરતીમાં પુરિયા તેટલા, સપના અધૂરાના ઉડશે ત્યાં ભાર। ઝંડા નાના મોટી રાખી સુગા, કાશીરામ જગાવે બહુ જનતુના। ઝંડા નાના મોટી રાખી સુગા, કાશીરામ જગાવે બહુ। झंडा भले ही छोटा हो, झंडा भले ही छोटा हो, लेकिन डंडा बड़ा होना चाहिए। ઝંડા નાના મોટી રાખી સુગા, કાશીરામ જગાવે બહુ જનતુના। ઝંડા નાના મોટી રાખી સુગા, કાશીરામ જગાવે બહુ જનતુના। કાશીરામ ઠાકોરે દીના ભાલા, ખોટી બજાઈ કી હસરા ખોલો। કાશીરામ ઠાકોરે દીના ભાલા, ખોટી બજાઈ કી હસરા ખોલો। આકલ દીધી કરી હકની તેવા, કાશીરામ જગાવે બહુ જનતુના। આકલ દીધી કરી હકની તેવા, કાશીરામ જગાવે બહુ જનતુના। જાગ 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 જેને અને આ બીજું કહી દો, હું આ એમ કોચાર રસ્તે આવ્યો તો ને આમ બોલ્યો ને તેમ બોલ્યો ને ફલાણું બોલ્યું ને ઉને માઠું લાગ્યું ને ઉને ખોટું લાગ્યું ને આ થયું ને તે તો ભાઈ તમારું જે જ્યાં ખેતી ખોરાતી હોય ને ત્યાં ખોડી દેજો, અને તમારાથી જે થાય ને એ કરી દેજો। એક વાત ફાઇનલ છે કે આ જે ગ્રુપે કાર્યક્રમ કર્યો એ કાર્યક્રમ પૂર્તિની જવાબદારી છે।
બાકી મારા બોલાયેલા તમામ શબ્દની હું વ્યક્તિગત જવાબદારી લઉં છું. જે પ્રશ્ન હોય મને જ પૂછો, મને જ કે હું જ બધા જવાબ આપીશ. અને તમારા ટેવ હોય તો જ પૂછજો. તમારા પૂર્વજોએ એટલા પાપના પોટલા બાંધ્યા છે ને કે હજી તો અમારથી બોલાય કે ને એટલું જ બોલીએ છીએ. અમે બધું બોલવા માંડશું ને તો તમારા સંતાનો બજારના ચોકમાં નીકળી નહીં શકે. એટલા પાટા તમારા પૂર્વજોએ અમારી ઉપર પાડેલા છે. એટલે સમજાય. તમને એક વખત છાસાટ કેવી સબસ્ટેશન મૂકી દેશે, હું નહીં મૂકું. હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ, ઇન્ટરનેશનલ કોર્ટ, અને એમાં ક્યાંય ના આવ્યું ને તો અમારામાં અડધા ગાંડા છે. અને અમે જો મેદાનમાં ઉતરી ગયા ને તો તમારું ધ્યાન નહીં પડે. એટલે તમે માથે રહીજો. ડોગલા દો રંગાને ચમચાનો ખેલ, વાંચી વિચારીને પછતાતો મેલ. ડોગલા દો રંગાને ચમચાનો ખેલ, વાંચી વિચારીને પછતાતો મેલ. વિષમ કરે હવે તમને સજા, કાશી રાખતા રે બહુજન દુર્ગા. વિષમ કરે હવે તમને સજા, કાશી રાખતા રે બહુજન દુર્ગા. ડોગલા એટલે કઈને ફરી જાય છે. ડોગલા એટલે આજ કે પણ કાલ ફરી જાય. દોરંગા એટલે કે ઈ આમે બોલે ને આમે બોલે, આપણી ભેગાઈ રહી ને કે આમ ભેગાઈ રહી. ડોગલા, દોરંગા અને ચમચા. તમે જમવા બેસો ને એટલે ચમચી હોય ને એમાં તમે ભરો એટલે મોઢા સુધી લઈ જવાનું જ કામ કરે. બાકી ચમચાઓનું બીજું કઈ થાય નહીં. ખાવા કામ લાગે, વાથી ચમચી ભરે, મોઢામાં મૂકે, પછી ચમચો ચમચો જ રહે. આ બધાની વાત થાય છે. એટલે કાંશીરામ સાહેબે આને શોધવાનું કીધું છે અને એના માટે મયુરવાડે ચમચા યુગ લખ્યું. મયુરવાડે ટ્રાન્સલેટ કર્યું, સોરી ચમચા યુગ માન્યવર કાંશીરામ સાહેબે લખેલું. મયુરવાડે તો પુના કરાર અસરને ઉકેલ લખેલો, મારા મિત્ર છે. તો ચમચા એ જ એક વખત વાંચવા જેવું ખરું. ચમચા યુગ વાંચો ને એટલે આપણી આજુબાજુ રહેલા ચમચાઓને આપણે ઓળખી જાય કે આ તો ચમચો જ છે. ખબર પડી. કાયદા જેવું છે યુવાનોને ભલામણ છે. સદીઓથી આ પ્રથા ચાલી રહી છે, તેની સાથે લોકોની આસ્થા જોડાયેલી છે અને આસ્થા ખરેખર સાચી પણ છે. પણ ભગવાન જ કહીને ગયા છે અને આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે અન્નનો બગાડ ક્યારેય કરવો ના જોઈએ. એ ખરેખર ભગવાન જ છે. અહીં ઘીનો બગાડ આપણે ચોખ્ખો જોઈ શકીએ છીએ. તો ખરેખર આ બાબતથી આપણે થોડુંક જાગૃત થવું જોઈએ. ગુજરાતમાં આજે પણ 10%થી પણ વધારે લોકો કુપોષિત છે અને કુપોષિત બાળકોનો જન્મ પણ થયા રાખે છે. માતાને ચડાવવામાં આવતા ઘીથી ઘણા બાળકોને પોષણ મળી શકે એમ છે. તો આવા ઘીનો ઉપયોગ ગુજરાતમાં કુપોષિત બાળકોને પોષણ આપવા માટે કરવો જોઈએ. આ બાબતે તમારું શું માનવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો.